નમસ્કાર. હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે. જિલ્લામાં 28 જિલ્લા પંચાયત અને 150 તાલુકા પંચાયત બેઠક તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ 1માં આગામી 26 એપ્રિલે પેટા ચૂંટણી યોજાશે. તેમાં 3 તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયાના પણ અહેવાલ છે, જ્યારે બાકીની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણીમાં સૌથી મહત્વના એવા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી અર્પિત સાગરે લુણાવાડાની PN પંડ્યા કોલેજ ખાતે બનાવાયેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમની રૂબરૂ મુલાકાત લીધી હતી. દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સ્ટ્રોંગ રૂમની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 24 કલાક સાથે 7 દિવસ CCTV કેમેરાનું નિરીક્ષણ, પોલીસ બંદોબસ્ત તેમજ અગમચેતીના પગલાંરૂપે અગ્નિ સુરક્ષા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને પ્રોટોકોલ મુજબ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીનોની સલામત જાળવણી અને હેરફેર માટેના નિયમોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત નોડલ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા અને ચોકસાઈ જાળવવી એ જિલ્લા ચૂંટણી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કલેક્ટરશ્રીની આ સમીક્ષા મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ તેમજ અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે ચૂંટણીલક્ષી કામગીરીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લાના નાગરિકોની ભાગીદારી વધે અને ખાસ કરીને યુવા મતદારો જાગૃત બને તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્વીપ એટલે કે વ્યવસ્થિત મતદારોનું શિક્ષણ અને ચૂંટણીલક્ષી ભાગીદારી જેવા કાર્યક્રમના માધ્યમથી પરિણામલક્ષી પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરાયેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં અનેક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટેની તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહ સાથે જોડાઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ અભિયાન હેઠળ વિવિધ શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના માધ્યમથી લોકશાહીમાં મતના મૂલ્ય વિશે સમજ અપાઈ રહી છે. આ ઉપરાંત મારો મત મારો અધિકારના સૂત્રો સાથે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીઓ યોજાઈ. તેમાં બાળકોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા વાલીઓ તથા આસપાસના ગ્રામજનોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ખાનપુર, કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં રાત્રિના સમયે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક ધીમા પવન સાથે ઝરમર વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ મકાઈ, મગ અને ઘાસચારાના પાકમાં ફૂગ અને રોગની ભીતિ ખેડૂતોમાં જોવા મળી હતી. મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG ટીમને મોટી સફળતા મળી છે. બાલાસિનોર પાસે દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ સાથે એક રીઢો ગુનેગાર ઝડપાયો હતો. SOG પોલીસ ઇન્સ્પેક્ટર VD ધોરડાની ટુકડીએ માહિતીના આધારે અમદાવાદથી બાલાસિનોર તરફ જતી એક ગાડીની તપાસ કરતા તેમાંથી આ હથિયાર મળી આવ્યા હતા. આ સાથે જ SOG પોલીસે વિવિધ ફોન અને ગાડી સહિત 15,45,000 રૂપિયાથી વધુનો સામાન કબજે કરી આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વીરપુર તાલુકાના ચોરસા ગામ નજીક ખેતરમાં કામ કરવા જઈ રહેલા શ્રમિક પરિવારને અકસ્માત નડ્યો હતો. એક ટ્રેક્ટર પલટી જતાં તેમાં સવાર 13 લોકોને ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વીરપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં વીરપુર મામલતદારે ઈજાગ્રસ્ત શ્રમિકો સાથે મુલાકાત કરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હમણાં જ આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કૌશિક જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.